હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાની છે દિવાળી સ્પેશિયલ મીઠાઈ કાજુ કતરી. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા એક મિક્સર જારની અંદર મેં 1 કપ જેટલા કાજુ લીધા છે. હવે કાજુ છે એ મેં અહીંયા પેકેટમાંથી હમણાં જ કાઢ્યા છે, એટલે અહીંયા મેં તરત એને ગ્રાઇન્ડ કરી દીધા છે. જો તમારી પાસે જૂના કાજુ પડ્યા હોય તો તમે એને થોડા રોસ્ટ કરી અને પછી પણ મિક્સર જારની અંદર પીસી શકો છો. તો આ રીતના આપણે ફાઇન પાવડર રેડી કરી લેવાનો છે. આને તમારે ચાળી પણ શકાય છે, પરંતુ એ મેં એકદમ ફાઇન પાવડર કરી દીધો છે, એટલે હું અહીંયા ચાળતી નથી. અને અહીંયા મેં અડધા કપથી થોડી ઓછી ખાંડ લીધી છે અને એમાં એટલું જ પાણી એડ કર્યું છે. જેટલી આપણી ખાંડ છે અડધા કપથી થોડી ઓછી, બસ એટલું જ અહીંયા મેં પાણી એડ કર્યું છે. હવે આની આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે. મેં અહીંયા આખા કાજુ લીધા છે. જો તમારી પાસે ટુકડા કાજુ હોય તો પણ બેસ્ટ જ છે, એનાથી પણ આપણે કાજુ કતરી બનાવી શકીએ છીએ. અને હા, એક જરૂરી સૂચના, જો તમે મારો વિડીયો પહેલીવાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા આપણી ચાસણી છે એ સરસ ઉકળી રહી છે, તો હવે એને આપણે જોઈ લઈએ. ચાસણી છે એને આપણે કેવી બનાવવાની છે, તો 1 તારની ચાસણી બનાવવાની છે, એટલે હજી થોડી ઘાટી થવા દેવી પડશે. ફાસ્ટ ગેસ ઉપર રાખીશું એટલે આપણી ચાસણી છે એ થવા લાગશે તરત. તો અહીંયા જોઈ લીધી છે કે ચાસણી છે એ થોડી ઘાટી થઈ ગઈ છે. તો હજી એને 2 મિનિટ માટે આપણે ઉકળવા દઈએ અને હલાવતા રહીએ. તો થોડી મિનિટ બાદ આ રીતે આપણી ચાસણી છે એકદમ ઘટ થઈ જાય એટલે આપણે એને કોઈ પણ આ રીતે પ્લેટમાં લઈ થોડો ટીપું અને પછી એને આ રીતે એક આંગળી અને અંગૂઠાની મદદથી જોઈ લઈએ તો આપણું આ 1 તારની ચાસણી છે એ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે. તો હવે જે આપણે કાજુનો ભૂકો કર્યો હતો એને આપણે ચાસણીમાં મિક્સ કરી લઈશું. જો હું તમને બતાવું તો આ રીતે આપણે એને તરત ફટાફટ એને મિક્સ કરતું જવાનું છે. તો આ રીતે એને આપણે ચાસણી અને કાજુનો ભૂકો છે બંને મિક્સ કરી લઈએ. હવે આ રીતના મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી લઈએ અને એને પણ જ્યાં સુધી આ જે કાજુ કતરીનું મિશ્રણ છે એ પેન ન છોડે ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું છે. જો કે હવે 1 તારની ચાસણી આપણી પરફેક્ટલી બની ગઈ હશે તો એકદમ આપણી પરફેક્ટલી કાજુ કતરી રેડી થઈ ગઈ હશે. જો તમે 1 તારની રાખો તો થોડી પોચી બનશે, બધા ખાઈ શકશે. અને જો 1.5 તારની રાખશો તો પણ પરફેક્ટલી બનવાની છે, પરંતુ હા, ધ્યાન રાખવું વધારે કઠણ ચાસણી ન બની જાય. હવે આ બધું જે મિશ્રણ છે આપણે કાજુ કતરીનું, એને થોડી વાર માટે ટીપવું પડશે. તો એને આ રીતે આપણે પેપરની અંદર લઈ, બટર પેપરની અંદર, અને એને ગરમ છે તો ગરમમાં જ આપણે એને આ રીતે મિક્સ કરતું જવાનું છે કે જેથી એકદમ આપણી કાજુ કતરી છે એના માટેનો સોફ્ટ ડો તૈયાર થઈ જાય. જેમ કે આપણે લોટ કેવો તૈયાર થાય છે એ રીતે. હવે એને આપણે આ રીતે ફોઇલ પેપરમાં એટલે કે બટર પેપરની અંદર જ આપણે એને વણી લેવાની છે. તો અહીંયા બટર પેપરના લીધે શું છે કે પ્લેટફોર્મ થોડું વધારે આમ ઓઇલી થઈ ગયું છે. તો આ રીતે અહીંયા આ બાજુ આપણે એને વણી લઈએ. તો થિકનેસ તમે જે 12 કાજુ કતરી મળે છે એ હિસાબે રાખી શકો છો. તો મેં અહીંયા આ રીતની થિકનેસ રાખી છે. અને હજી પણ જો મેં થોડો ટાઈમ જો આ ક્રેક થઈ છે ને એ આપણે સાઈડમાંથી કટ કરી લઈશું જો કરવી હોય તો, પરંતુ અમારે તો બધાએ ખાઈ જ જવાના છે, એટલે હું આને આપણે જે શેપમાં કટ કરીએ છીએ કાજુ કતરી એ જ શેપમાં કોઈ પણ હું વચ્ચે આજુબાજુથી કાંઈ જ નહીં હટાવું. અને એ જ રીતે નોર્મલી આપણે ઘર માટે છે એટલે ચાલે, એટલે આપણે બધું જ ખાઈ જવાના છીએ. તો અહીંયા આપણી આ કાજુ કતરી છે રેડી થઈ ગઈ છે. હવે એને પીસીસ કરી લઈએ. શું છે, ચાકુની ધાર થોડી ઓલી હતી એટલે મેં પછી બીજું ચાકુ એના માટે યુઝ કર્યું છે. તો એ પણ તમને આગળ દેખાશે કે ફટાફટ કટ થાય એના માટે. તો અહીંયા આ રીતે આપણે કાજુ કતરીના શેપમાં બધી જ કાજુ કતરી છે એને કટ કરી લઈએ. એકદમ ટેસ્ટમાં એકદમ પરફેક્ટ, વધારે નથી ખાંડ એટલે કે એક ઓવર ગળી પણ નથી, પણ એકદમ પરફેક્ટ આપણી કાજુ કતરી તૈયાર થઈ ગઈ છે. તો રેડી છે આપણી હોમમેડ કાજુ કતરી. મારી પાસે ચાંદીનું વરખ નહોતું એટલે મેં ડાયરેક્ટ આ રીતે જ આપી છે, એટલે કે સર્વ કરી છે અને બતાવું છું. તો એકદમ બહાર જેવી ટેસ્ટી આપણી કાજુ કતરી રેડી છે. અને જેની ડિમાન્ડ હતી કે જેને ખૂબ જ ભાવે છે એવી એની ફેવરેટ કાજુ કતરી અહીંયા રેડી છે. અને એ તો ખાવા માટે તૈયાર જ છે, એને ખૂબ ભાવે છે કાજુ કતરી. તો આ વખતે કે મમ્મી ગઈ વખતે ઘરે બનાવી હતી તો આ વખતે પણ ઘરે બનાવી દો. તો અહીંયા રેડી કરી લીધી છે આપણી હોમમેડ કાજુ કતરી. સેમ બહાર જેવો ટેસ્ટ લાગશે, બહાર વધારે ગળી હોય છે, આપણે આ રીતે ઓછી ગળી પણ બનાવી શકીએ છીએ. અને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો.